નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી તાલુકાના ચલાલા ગાયત્રીધામ ખાતે સર્વનિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આસપાસના 20થી વધારે ગામના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન ગાયત્રીધામના વડા રતિદાદા દ્વારા રાખવામાં આવ્યું હતું, જેમાં આંખોને ઓપરેશન કરવા માટે રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે દર્દીઓને લઈ જવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર આયોજનનું સંચાલન મહેશભાઈ મહેતા દ્વારા રાખવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી. ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજે 264મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સરોરોગ કેમ્પ છે. એની અંદર લગભગ 240 જેટલા દર્દીઓ લાભ લેશે. એમાં 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે. સર્વરોગમાં બધાને સારી સારવાર, તાવ, માથું, શરદી, ઉધરસની દવા 15 દિવસની આપવામાં આવશે. દાંત વિભાગની અંદર દાંત કાઢી દેવો, ચાંદીપુર દેવી બધી ફ્રીમાં સારવાર કરવામાં આવશે. તો આજના આ કેમ્પની અંદર આજુબાજુના ગામડાના લોકો એ ખૂબ લાભ લીધો અને ભગવાનને પ્રાર્થના બધાને સારું થઈ જાય અને એમના અંતરના આશીર્વાદ આ સંસ્થાને આપે. આ સંસ્થા ખૂબ સારા કાર્યો કરે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના.